જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. મારા બ્લોગ છે તો એ મજામાં જ હોય છે. હું સ્કૂલે ગઈ હતી તે અત્યારે આવી. અમારે સવારે 11 પાછું હોય એટલે અત્યારે આવ્યું. એક દિવસ સાંજે બ્લોગ મૂક્યો હતો, પછી કાલે લીરબાઈને ઓલા ઉતારતી લીરબાઈનો પ્રોગ્રામ ઉતારતી મેં મૂક્યો હતો. તમે જોઈ હજી હે જરૂરથી જજો. જો ટાઈટ એવો પડે તે હું જો હાથ કહે યાદ એવાનો પ્રોગ્રામ હતો પણ હું વિડીયો ન બનાવવા હતી એટલે મારે એક બનાવવાનો તે યુટ્યુબ ઉપર મૂકી દીધો. તમે બધાને જોઈ જો. મારા પ્રોગ્રામ હતો લીરબાઈ અમારા બાજુ જ થાય તો જવો લીરબાઈ આવી ધજા દેખો અહીંયાથી ધજા દેખો બહુ સેટ નહોતું. જો આ ધજા દેખાય લીરબાઈ આવીની હે. હું ના કાલે ગઈ હતી ના હતો પ્રોગ્રામ 3 દિવસ સુધી રામધૂન હતી ને કાના હતા લંડનથી આવ્યા હતા તે ના લીરબાઈ બધું હતું પ્રોગ્રામ હતો. કાલે શ્વેતાબેન ગોઢાળિયા અને દેવીભાઈ વડોદરા ત્યાં ગવડાવવા આવ્યા હતા તો ખૂબ જ મજા આવી. શ્વેતાબેન સાથે મેં પણ મુલાકાત લીધી. મને પણ બહુ આનંદ જ આવ્યો. મેં એમ કીધું કે હું યુટ્યુબમાં બ્લોગ બનાવું છું, મારા બ્લોગ તમે જરૂરથી જોજો. તો એને પણ ખૂબ જ આનંદ આવ્યો. પછી મને પણ આવ્યું આનંદ. સાંજીમાં બહુ મજા આવી ને આ મજા આવી. બખાલે સાંજીમાં પણ શ્વેતાબેન ગોઠાણિયા જ હતા. તો જો હું અટાણે જાય મારે દીવો કરાવવા તો તમને બતાવું. હું આ દીવો કરે આવી. હમણાંથી શિયાળો હતી સવારમાં ઉઠવાનું મન ન થાય. જવો બોડીમાં બોર આવી ગયા તો હું તમને બતાવું. હજી તો ખાધા જેવા બોર નથી થયા તો એ પ્રમાણે એક કાકા જડ્યું ખા. જો કેવો લઈ આવ્યો તે હું તમને બતાવવા. જો હું પોપિયો સુધારણ ખા. તમારે કોઈને ખાવો હોય તો આવો અમારે ઘેર. જો તમારે પોપિયો ખાવો હોય તો અમારે ઘેર આવજો ને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.